हरिओम गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 6 अंदर सामाजिक विज्ञाननी अंदर આપણે ચોથા પ્રકરણનો અભ્યાસ કરતા હતા, જેનું નામ હતું ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. તો આ પ્રકરણની અંદર આપણે આગળના લેક્ચરની અંદર 16 મહાજનપદોનો અભ્યાસ કરી ગયા હતા અને આ 16 મહાજનપદો છે એનો ચાર્ટ મેં તમને હોમવર્કની અંદર પણ આપેલો હતો, જેની અંદર આપણે જોઈ ગયા હતા કે આ 16 મહાજનપદો છે એ કયા કયા હતા, એ ઉપરાંત એ મહાજનપદનું નામ શું હતું, એ ઉપરાંત એ મહાજનપદ છે એની રાજધાની કઈ હતી અને વર્તમાન સમયની અંદર એ જે પ્રદેશો છે એ ભારતના કયા રાજ્યમાં આવેલા છે એનો પણ આપણે આગળ અભ્યાસ કરી ગયા હતા. અને મેં તમને બધા કહેતા 16 મહાજનપદો છે એનો આપણે અભ્યાસ કરી ગયા હતા. હવે આપણે આગળ જે મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ એ છે રાજ્ય વ્યવસ્થા. કારણ કે આપણે પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એટલે કે શરૂઆતની જે રાજ્ય વ્યવસ્થા છે એનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા છે એનો અભ્યાસ કરવાના છીએ. જનપદ શું છે, મહાજનપદ શું છે અને 16 મહાજનપદો છે એ ક્યાં ક્યાં હતા અને એ મહાજનપદો છે એની અંદર રાજ્ય વ્યવસ્થા કેવી હતી, કયા પ્રકારનું રાજ્ય હતું, એ રાજ્યનું સંચાલન કઈ રીતે કરતું, એ રાજ્યનો વહીવટ કઈ રીતે થતો, એ બાબતોનો અભ્યાસ કરવાના છીએ. તો મુદ્દાનું નામ છે વિદ્યાર્થી મિત્રો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. એટલે કે પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા હતી એમાં રાજા છે એ મુખ્ય હતો અને એટલા માટે એને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો શું છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, ચાલો જોઈએ. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. અંડરલાઈન કરી નાખજો. પ્રશ્ન પૂછાય કે રાજાશાહી રાજ્યતંત્રમાં મુખ્ય કોણ હતા, તો રાજા. જે પણ રાજ્યતંત્ર છે એની અંદર રાજા છે એ મુખ્ય હોય તો એને રાજાશાહી રાજ્યતંત્ર તરીકે ઓળખવામાં આવતું હતું. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈઓ રહેતી હતી. કારણ કે એ સમયની અંદર પણ ઘણા બધા મહાજનપદો વચ્ચે સત્તાઓ માટે હરીફાઈ રહેતી. પેલો કે અમે સત્તા ઉપર રહીએ, બીજો મહાજનપદ કે અમારી સત્તા હોવી જોઈએ, એમ બધા જ મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ જોવા મળતી હતી. જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો, કેટલા 4 રાજ્યતંત્રો હતા એ શક્તિશાળી હતા. એમાં મગધ, કૌશલ, વત્સ અને અવંતી, આ બધા જ રાજ્યો હતા એ શક્તિશાળી હતા. 16 મહાજનપદો હતા એમાં મગધ રાજ્ય છે એ શક્તિશાળી હતું, કૌશલ છે એ શક્તિશાળી હતું, વત્સ છે એ શક્તિશાળી હતું અને અવંતી છે એ શક્તિશાળી હતું. તમને પ્રશ્નમાં પણ પૂછાય કે 4 શક્તિશાળી રાજ્યતંત્રોના નામ જણાવો, તો તમને યાદ રહેવા જોઈએ મગધ, કૌશલ, વત્સ અને અવંતી. અને આ 4 વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી. વિશેષ એટલે વધારે સ્પર્ધા આ 4 રાજ્યો વચ્ચે જોવા મળતી હતી. જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું હતું. મગધ રાજ્ય હતું એ શક્તિશાળી રાજ્ય તરીકે ઉપસી આવેલું હતું અથવા પહેલા નંબર ઉપર હતું. 16 મહાજનપદો હતા એમાં 4 શક્તિશાળી હતા. 4 ક્યાં ક્યાં? મગધ, કૌશલ, વત્સ અને અવંતી. અને આ 4 રાજ્યની અંદરથી સૌથી વધારે શક્તિશાળી રાજ્ય હતું મગધ. કયું હતું? મગધ. એ આપણે આગળ જોઈ ગયા છીએ. તો ચાલો મગધ વિશે આપણે અભ્યાસ કરીએ. તો મગધ શું છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. અંડરલાઈન કરી નાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. રાજાશાહી રાજ્યતંત્ર હતું ત્યારે કોના સમયમાં? તો ખાસ કરીને બુદ્ધના સમયની અંદર મગધ રાજ્ય હતું એ શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. એટલે કે 16 મહાજનપદોમાં સૌથી વધારે શક્તિશાળી જો કોઈ મહાજનપદ હોય તો એનું નામ હતું મગધ. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું છે.
મગધ મહાજનપદ હતું અને મગધ મહાજનપદોની અંદર 3 શક્તિશાળી, ખૂબ જ શક્તિશાળી છે એ વંશો થઈ ગયા હતા. એ 3 શક્તિશાળી વંશો ક્યાં ક્યાં છે એ આપણે જોવાના છીએ. એટલું તમને સમજાઈ ગયું. રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું અને મગધમાં મજબૂત વંશોએ શાસન 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું. તો એ 3 વંશો ક્યાં ક્યાં છે એનો આપણે અભ્યાસ કરશું. તો એ 3 વંશોની અંદર સૌથી પહેલો જે વંશ હતો એનું નામ હતું હર્યક વંશ. કયો વંશ હતો વિદ્યાર્થી મિત્રો? હર્યક વંશ છે એ પહેલા નંબરે હતો. આ વંશ શું છે, એની સ્થાપના કોણે કરી છે, એની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા એ આપણે જોવાના છીએ. તો મગધની અંદર જે 3 શક્તિશાળી શાસનો વંશો હતા એમાં પહેલો વંશ છે હર્યક વંશ. વિદ્યાર્થી મિત્રો, આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. અંડરલાઇન કરી નાખજો, મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. હર્યક વંશ છે એના સ્થાપક કોણ હતા? તો એના રાજાનું નામ હતું બિંબિસાર. બિંબિસાર નામનો રાજા હતો એ આ વંશનો સ્થાપક હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી. ખાસ કરીને મોટે ભાગે આ બિહાર ને ઉત્તર પ્રદેશની આસપાસનો પ્રદેશ છે જેને મગધ તરીકે ઓળખવામાં આવે છે. તો મગધની જે રાજધાની હતી એનું નામ હતું રાજગૃહ, જેને ગિરિવ્રજ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. સોણ નદી છે એ અત્યારે બિહારમાંથી નીકળે છે અને ગંગા નદી પણ બિહારની અંદરથી પસાર થાય છે. તો આ જે મગધની રાજધાની હતી જેનું નામ હતું રાજગૃહ, એ ગંગા નદી અને સોણ નદી છે એના કિનારે આવેલી આ રાજધાની હતી. ત્યાર પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન ઉપર આવ્યો. બિંબિસાર છે એના પુત્રનું નામ હતું અજાતશત્રુ. બિંબિસાર છે એ જ્યારે સત્તા ઉપરથી નીકળે છે ત્યાર પછી એનો જે પુત્ર છે એનું નામ હતું અજાતશત્રુ અને અજાતશત્રુ છે એ સત્તા ઉપર આવે છે, શાસન ઉપર આવે છે. તેણે પાટલીપુત્ર એટલે કે પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું છે. અત્યારે પણ પટના છે એ બિહારની રાજધાની છે. વર્તમાન સમયની અંદર બિહારની રાજધાનીનું નામ પટના છે. અને અજાતશત્રુ જ્યારે સત્તા ઉપર આવ્યો, શાસન ઉપર આવ્યો, ત્યારે એણે પણ રાજગૃહની જગ્યાએ પાટલીપુત્ર એટલે કે હાલનું જે પટના છે એને પોતાની રાજધાની બનાવી હતી. તેણે વજીજ સંઘ સાથે યુદ્ધ કરી લચ્છવીઓના હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. જો આવી રીતે જ્યારે અજાતશત્રુ સત્તા ઉપર આવ્યો ત્યારે તેણે ખાસ કરીને વજી સંઘ સાથે યુદ્ધ કર્યું. આ પણ એક વંશ હતો અને એની સાથે યુદ્ધ કરીને ખાસ કરીને લચ્છવીઓને હરાવ્યા હતા. લચ્છવીઓ પણ એક જાતની પ્રજાઓ હતી અને એ પ્રજાને હરાવીને મગધનો જે વિસ્તાર હતો એ વિસ્તારનો એને ફેલાવો કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે મગધની અંદર સૌથી પહેલો જે વંશ હતો એનું નામ હતું હર્યક વંશ. તો તમને હર્યક વંશ વિશે ખબર પડી ગઈ. ફરી વખત કહી દઉં, હર્યક વંશ છે એની સ્થાપના કરનાર હતો બિંબિસાર અને બિંબિસારે પોતાની જે રાજધાની છે એ રાજગૃહ કહેતા ગિરિવ્રજને બનાવી હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલી હતી. બિંબિસાર પછી એનો પુત્ર હતો અજાતશત્રુ, જે સત્તા ઉપર આવે છે અને એને રાજધાની છે એ પાટલીપુત્ર કહેતા પટના છે એ સ્થાપિત કરી હતી અને તેણે વજીજ સંઘ સાથે યુદ્ધ કરી લચ્છવીઓને હરાવ્યા હતા અને મગધની રાજધાની કહેતા મગધ છે એનો વિસ્તાર ફેલાવેલો હતો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બીજો જે વંશ છે એનું નામ છે નાગવંશ. કયો વંશ છે? નાગવંશ. અને હર્યક વંશ બાદ નાગવંશ સત્તા ઉપર આવ્યો. જેની ઉપર? મગધની અંદર. પેલો હર્યક વંશ હતો. હર્યક વંશ પછી મગધની રાજધાની મગધ ઉપર કોઈ વંશની સત્તા સ્થપાણી તો એ વંશનું નામ હતું નાગવંશ. MCQ ખાલી જગ્યા ખરા ખોટામાં કે એક માર્કના પ્રશ્નમાં પૂછાય તો તમને યાદ રહેવું જોઈએ. જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે.
નાગવંશની અંદર કયા રાજા થઈ ગયા? શિશુનાગ. અને શિશુનાગ છે એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજા હતા, એટલે એ રાજાનો સમાવેશ નાગવંશની અંદર કરવામાં આવે છે. અને ત્યાર પછી છેલ્લે જે હતું એ વંશનું નામ હતું નંદવંશ. કયો વંશ? નંદવંશ. તો આપણે 2 વંશ જોઈ ગયા, હર્યક વંશ અને નાગવંશ. અને હવે આપણે મગધમાં જે ત્રીજો વંશ હતો એનો અભ્યાસ કરવાના છીએ, જેનું નામ હતું નંદવંશ. તો શું છે નંદવંશ? ચાલો જોઈએ. પદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. નંદવંશ છે એની સ્થાપના કરનાર હતા મહાપદ્માનંદ. શું નામ હતું? મહાપદ્માનંદ. અને એને આ નંદવંશની સ્થાપના કરી હતી, અને એ સમયે તે સૌથી શક્તિશાળી વંશ તરીકે ઓળખાતો હતો. મહાપદ્માનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા પણ ગણાય છે. અંડરલાઈન કરી નાખજો. આ પણ પ્રશ્ન પૂછી શકાય છે કે કોણ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે? તો એનું નામ હતું મહાપદ્માનંદ. તો મહાપદ્માનંદ છે એ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શાળી રાજ્ય બની ચૂક્યું હતું. અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. આ મુદ્દો પણ મહત્વનો છે. કોના સમયમાં? તો મહાપદ્માનંદના સમયમાં મગધ છે એ આખા ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ગયું હતું. વિચાર કરો, આખા ભારતની અંદર એ સમયે ઘણા બધા રાજ્યો હતા, એમાં 16 મહાજનપદો હતા, પણ એમાં મગધ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. અને એ રાજા હતા મહાપદ્માનંદ. કોણ હતું? મહાપદ્માનંદ. એ ઉપરાંત સિકંદર ભારત પરના આક્રમણ સમયે મગધ ઉપર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. જ્યારે ભારત ઉપર સિકંદર રાજા ચડી આવેલો હતો, કે ત્યાં એને આક્રમણ કર્યું હતું, ત્યારે નંદવંશનો જે રાજા હતો એનું નામ હતું ધનનંદ. શું નામ હતું? ધનનંદ. એ ત્યારે મગધનો રાજા હતો અને ત્યારે એ શાસન કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે ખાસ કરીને અત્યારે જે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા હતી મહાજનપદોની અંદર, એમાં 4 મહાજનપદો મોટા હતા, શક્તિશાળી હતા. એમાં મગધ, કૌશલ, વત્સ ને અવંતી. આ 4ની અંદરથી મગધ સૌથી શક્તિશાળી હતું. અને મગધની અંદર 3 વંશોના રાજાઓ, 3 વંશો થઈ ગયા, જેમાં હર્યક વંશ હતો, નાગવંશ હતો અને છેલ્લે નંદવંશ હતો. તો આ 3 વંશો વિશે આપણે અભ્યાસ કર્યો. અને હોમવર્કની અંદર હું તમને આ 3 વંશો વિશે વિસ્તારથી માહિતી લખો તો તમારે 3 વંશો છે એ હોમવર્કની અંદર કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અહીંયા સુધી રાખ્યા છીએ. બાકીનો વિશેષ અભ્યાસ આપણે આગળના લેક્ચરની અંદર કરીશું. આની અંદર તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નોંધ કરી લેજો. જ્યારે પણ આપણે મળશું ત્યારે એ પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવશે. તો અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનો વિશેષ અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં કરીશું. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.